હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા મારા વિડીયોમાં. ને અત્યારે છે ને સવારમાં ઘરનું બધું કામ કરીને તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે પૂનમ છે અને અમારે છે ને દર્શન કરવા જવાનું છે માતાજીના મંદિરે. તો અત્યારે છે ને હીરવાને તો તૈયાર કરવાની બાકી છે. તો ચાલો હવે છે ને ફટાફટ આપણે હીરવાને તૈયાર કરી લઈએ ને પછી જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો અત્યારે છે ને હીરવાને નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર કરી દીધી અને એ જોઈ લ્યો અગરબત્તી ને દીવાન લઈને જાય. હીરવા ક્યાં જવું આપણે? જે કવા કીધા કે જે કવા જવું? તો હાલ હવે છે ને જોઈએ અત્યારે ઉતામરી થઈ છે, મંદિરે જવાનું છે ને એટલે તો હવે આપણે છે ને દર્શન કરવા માટે નીકળીએ અને પછી આપણે મંદિરે જઈને મળીએ. તો અત્યારે છે ને મંદિરે આવી ગયા છે અને આ છે અમારા કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. અને હીરવાના જીતને છે ને એ તો મારી પહેલાં પૂગી ગયા હતા એ મંદિરે ને હું એકલી છે ને વાહ અલગ હાલીને આવતી હતી ને અહીં જોઈ લો બે. હીરવા ટાટા કહેતા ટાટા શું કરવા આવી તું? ક્યાં જે ક્યાં છે? મંદિર ને અમે બતાડે જે માતા આવી ને હાલો જે કરવા હાલો. હા ને ઘેરાથી પણ ઉતાવળ કરતી હતી. તો હવે છે ને મંદિરમાં જઈને દીવાને બત્તીને એવું બધું આપણે અગરબત્તીને કરી લઈએ. તો ફાઇનલી આપણે છે ને દીવા બત્તીને કરી લીધા છે માતાજીને. તો આ છે અમારા કુળદેવી માતાજી ચામુંડા માતાજી અને આ બાજુમાં છે ને હનુમાન દાદાની મૂર્તિ પણ રાખેલી છે અને ગણપતિ બાપાની મૂર્તિ રાખેલી છે ને અંદર છે ને ચામુંડમાની જ મૂર્તિ છે. ને તમે જોઈ શકો છો કે પૂનમ છે ને એટલે જો વાઘાને બધી શણગારને આખો બદલાવ્યો છે માતાજીનો. ને હીરવા છે ને જો અહીંયા માતાજીનો સિંહ છે ને તો એની સાથે રમત રમે છે. એ જો હીરવા શું કરે? જે કહેતા બાબા. હા જો એમાં સિંહના માથામાં મોઢામાંથી કંકુન બધી કાઢીને છે ને જઈને એના મોઢામાં બધીમાં લગાડી દો આખા ચહેરામાં. હીરવા ક્યાં આવી? જે કહેતા જે ને એને છે ને અહીંયા મંદિરમાં તો આવવાનું બહુ જ મજા આવે, કારણ કે અહીંયા છે ને એકદમ સાવ ખુલ્લું વાતાવરણ છે ને એટલે એને રમવાની મજા આવે. ને અજીત છે ને એ કંઈક જો સીસીટીવી કેમેરો કંઈક નીચો કયો કંઈક પડતો હતો ને તો એ અત્યારે હમો કરે છે અમે છે થઈ ગયા કે ગેટનું સીન દેખાવા માટે છે ને મેં કોઈ થોડીક ઊંચો કરી દઉં એમ મસ્ત દેખાય પાછું કરી દેજો ઊંચો થઈ ગયા ને એકદમ કમ્પ્લીટ મસ્ત. અત્યારે પાછું બધું આખું કવર કરી લે. હા ને અહીંયા છે ને હીરવા તેરી અહીંયા રમે જ છે એની મોજમાં. અને આપણે છે ને માતાજીને ચડાવવા માટેના ફૂલ એવું બધી છે ને તો અહીંયા જો નાના નાના ઘણા બધી રોપ છે ને વાવ્યા છે ફૂલ. અને આ બાજુ જો છે ને આખી લાઈન ફૂલની વાવેલી છે, અલગ અલગ પ્રકારના ફૂલ. જો આ ગુલાબડી ને એવું બધું વાવ્યું છે અહીંયા. અને અહીંયા છે ને રોજ માતાજીને સાંજ સવાર 2 ટાઈમ આરતી થાય છે એટલે અહીંયાથી જ ફૂલ તોડી લે છે. તો દીવાબત્તીને કરીને છે ને ઘરે જતા હતા ને તો અહીંયા અમારા મંદિરની બાજુમાં જ છે ને એક નદી જાય છે અને એ નદીમાં જો હીરવાએ નાહવાનું ચાલુ કર્યું. શું કરે હીરવા? ભૂ ક્યાં? ભૂ કેતા હા એને બહુ બધા આવે. ને આ બાજુ છે ને મોટી નદી છે ને ત્યાંથી છે ને પાણી આમ રોડ ઉપર જાય ને સામે પાણી જાય ને એટલે રોડ ઉપર પાણી ને બધી હતા. હીરવા છે ને જો એના પપ્પાના ખોરામાંથી ઉતરીને હેઠે હાલવાનું ચાલુ કરી અહીંયા થઈ ગયો. તો ચાલો હવે છે ને હવે ફટાફટ ઘરે જઈએ અને પછી આપણે ત્યાં વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. તો અત્યારે છે ને બપોરના 2 જેવો ટાઈમ થઈ ગયો છે અને કંઈક 2:20 જેવું થઈ ગયું અને અઢીમાં 10 મિનિટની વાર છે. અને છે ને બપોરના આપણે જમીને થોડીક વાર આરામ પણ કરી લીધો છે. અને અજીત છે ને બેટરીવાળો પંખો છે ને એમાં કંઈક વાંધો આવ્યો હતો ને તો એ જો અત્યારે હમો કરવા બેસી ગયા છે. થાય હમો કે નહીં? ઉપડતો નથી એટલે એ તો વાંધો હતો ને. આ બેટરી બદલાઈ આમાં ગેરંટી છે, વાંધો નહીં. હા બદલાવાની 6 માસની ગેરંટી એટલે બદલાવી આવવાની છે બેટરી. આપણે લીધા એને કેટલાક 3 મહિના જેવા તો થઈ ગયા છે કે નહીં? આમાં ડેટ લખી કરશે હવે 3 મહિના ઉપર થઈ ગયો. હા
કાલ તો હાલતો હતો બાકી અટાણે જ ખરાબ થયો કાલે રાતનો હાલે તો કરી પણ ધીમો હાલે. હા હવે ચાર્જિંગ પણ નથી થતું એમાં અને એમાં છે ને જો આ પિન હતી ને એ પણ હાવ નોખી થઈ ગઈ છે આ વાયરમાંથી તૂટી ગઈ હતી અને બરાબર છે ને આજે સરસ મજાનો હવે તડકો પડ્યો હતો ને એટલે મમ્મીએ છે ને જો લાકડાને એવું થોડું ઘણું હતું સુકાવાનું તે નાખીને ગયા છે આમાં માંડવ્યું ને એવું બધું હતું ને બાકી જોઈ લો સરસ મજાનો એકદમ તડકો પડ્યો છે આજે ઘણા દિવસ પછી વરસાદ આવતો હતો ને એટલે તો ચાલો હવે છે ને ઘરનું બાકીનું બપોર પછીનું કામ બાકી જ છે અમારે તો હવે એ કમ્પ્લીટ કરી લઈએ તો સાંજના છે ને 6 વાગી ગયા છે અને હવે છે ને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે અને આજના વિડીયોને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો બાકી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય